છે। વડોદરામાં મોડી રાત્રિ દરમિયાન ખાણીપીણીના લારીઓ તથા ગલ્લાઓ ધમધમતા જોવા મળ્યા, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। મળતી માહિતી અનુસાર રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાન જે ખાણીપીણીના લારી ગલ્લાઓ દુકાનો હોય તે બંધ કરાવવામાં આવે છે, પરંતુ સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના 12 વાગ્યા બાદ પણ લારી ગલ્લા કે દુકાનો બંધ કરાવવામાં નથી આવતા। શું તે પોલીસ પ્રશાસનના ધ્યાનમાં નથી આવતું અને અવ્યવસ્થિત રીતે વાહનો પાર્ક કરી અકસ્માતનો જે માહોલ સર્જાય, તેમજ થોડા દિવસો પહેલા એક લારી ધારકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને તંત્ર દોડતું થયું હતું, પરંતુ 4 દિવસ કાયદાનું પાલન થાય છે અને પાછું પોલીસ તંત્ર દ્વારા કામગીરી ઠપ્પ થઈ જાય છે। લોકોમાં ચર્ચા પણ થતી હોય છે કે પાછા હપ્તા બંધ થઈ ગયા હશે, એટલા માટે પાછી લારીઓ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવે છે। કોના ઇશારે આ બધું વર્ષોથી ચાલી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। મોડી રાત સુધી સ્ટેશન પાછળની દુકાનો આખી રાત ચાલુ રહે છે, કેમ ત્યાં જાહેર ભંગનો કોઈ કાયદો લાગતો નથી? સામાન્ય માણસ માટે તો કાયદો અને આ દુકાનદારો માટે કેમ કોઈ નિયમનું પાલન કરવામાં નથી આવતું? જગ જાહેર વર્ષોથી સ્ટેશનની આજુબાજુમાં આખી રાત લારી ગલ્લાઓ દુકાનો ચાલુ રાખવામાં આવે છે, જેના કારણે અનેકવાર મારામારીના બનાવ, અકસ્માતના બનાવ તેમજ છેડતીના બનાવો બનતા હોય છે અને અડધી રાત સુધી રખડતા યુવાનો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ આ મોડી રાત સુધી ચાલુ રહેતી દુકાનો અને લારીઓ છે। પોલીસો કડક વલણ અને કાયદાનું પાલન કરે તો આ બધું બંધ થાય તેમ છે, બાકી તો લોકોમાં વર્ષોથી ચર્ચાઓ ચાલતી આવી છે અને આવી જ રીતે ચર્ચાઓ ચાલતી પણ રહેશે કે ક્યારે પોલીસ તંત્ર જાગશે, તેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે। કેમેરામેન નિખિલ ગાયકે સાથે રિપોર્ટર ધ્રુમિલ પટેલ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।